નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, ઝરોડ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રાષ્ટ્રને સંબોધન કર્યું, જેમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તેમણે વાત કરી, તો બીજી બાજુ સીઝફાયર મુદ્દે પણ તેમણે ચર્ચા કરી હતી. અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મહત્વની બાબત ઉપર જે ચર્ચા કરી કે જો ચર્ચા કરવી હોય તો આતંકવાદ મુદ્દે ચર્ચા કરો, POK મુદ્દે ચર્ચા કરો. ત્યારબાદ આ યુગ એ આતંકવાદનો યુદ્ધ નથી. ટેરર અને ટોક એક સાથે ના થઈ શકે, ટેરર અને ટ્રેડ એક સાથે ના થઈ શકે, અને પાણી અને લોહી એ બંને સાથે ન વહી શકે તેવી પણ એક બાબત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આતંક ઉપર જે પ્રમાણે પ્રહાર ભારતીય સેનાએ કર્યા, ચોક્કસથી ભારતીય સેનાના તમામ યોદ્ધાઓને નિર્માણ ન્યૂઝ પણ એક સલ્યુટ કરી રહ્યું છે તેમને પણ, જેના તેમની જે કામગીરી હતી ચોક્કસથી ઘણી મહત્વની હતી. અને જે પ્રમાણે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી, ત્યારબાદ જે પ્રમાણે કહી શકાય કે જે સામે જવાબ પણ આપવામાં આવ્યો ભારતીય સેના દ્વારા, તો બીજી બાજુ ક્યાંક એવી પણ બાબત જોવા મળી કે હવે પાકિસ્તાનને જવાબ આ જ રીતે આપવામાં આવશે. અને બીજી બાજુ અમે સૈન્ય કાર્યવાહી હાલ માત્ર સ્થગિત કરી છે તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું હતું. જો હવે કોઈ પણ આ પ્રકારની ગતિવિધિ થશે તો આ જ પ્રમાણે જવાબ પણ આપવામાં આવશે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર રાજેશભાઈ, શરૂઆત આપનાથી. રાજેશભાઈ, મારે 3 બાબત જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહી હતી તેની ઉપર મારે આપનું મંતવ્ય જાણવું છે. સૌથી પહેલું, ન્યુક્લિયર એટેકથી બ્લેકમેલ ન કરે. બીજી બાજુ આતંકવાદ અને POK ઉપર વાત કરવી હોય તો અમે તૈયાર છીએ. અને ત્રીજી વાત, ટેરર અને ટોક નહીં ચાલે, ટેરર અને ટ્રેડ નહીં ચાલે, અને પાણી અને લોહી સાથે નહીં વહે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. બિલકુલ યજ્ઞભાઈ, એક તો આજના દિવસે સરકાર, સેના, પોલિટિકલ યુનિટીમાં સહભાગી થનાર તમામ વિપક્ષ અને 140 કરોડ ભારતીયો, આ બધાના માટે ગર્વનો ક્ષણ છે. એટલા માટે કે પઠાણકોટ અને ઉરી આ બંનેમાં એમણે જે કૃત્ય કર્યું હતું એનો જવાબ તો આપણે આપ્યો જ હતો. પણ આ વખતે એમણે જે જઘન્ય કૃત્ય કર્યું કે જેના કારણે આખા જ હિન્દુસ્તાનની અંદર એના દિલમાં એક એવો આગ લાગી હતી કે ભાઈ આ વખતે તો અમને ના છોડાય. અને એ જે લોકોની પીડા હતી, લોકોની અપેક્ષાઓ હતી, એને સરકાર અને સેના અને સાથે સાથે પોલિટિકલ યુનિટી આ બધાએ ભેગા થઈ અને પાકિસ્તાનને ખૂબ જ જડબાતોડ જવાબ આપ્યો છે. જે વડાપ્રધાને કીધું એ આપણી દેશની નીતિ છે કે એક હાથમાં ગુલાબ ને એક હાથમાં બોમ્બ, એ લઈને તમે જે તમારી સંબંધો એને વિકસાવી ના શકો. અને એટલે જ એના જ અનુસંધાને આજે જે છે એમણે કીધું છે કે ભાઈ તમે આતંકવાદ અને વાર્તા બે સાથે ના થાય. તમે એક બાજુ અમારા ત્યાં અહીં નિર્દોષ લોકોનું લોહી વેવડાઈ જતા હોય, બીજી બાજુ ભારતની નદીઓનું પાણી પીને તમારે તરસ છીપાવી હોય, તો એ છે એક સાથે ના થઈ શકે. એટલે સંબંધોને બિલકુલ હવે તલવારની ધાર ઉપર મૂકી દીધેલા છે. સીઝ ફાયર પછી સેનાએ જે કીધું એ જ આજે વડાપ્રધાને દોહરાયું કે આ અમે સ્થગિત કર્યું છે, પણ હવે પછી કોઈ પણ પ્રકારની આતંકી ઘટના થશે તો એને એક્ટ ઓફ વોર માની લેવામાં આવશે. પછી એને જવાબી કાર્યવાહી સુધી સીમિત રાખવામાં નહીં આવે. એનો અર્થ આપણે આવો કાઢવો પડે. અને આ વખતે જે આપણે સંયમ રાખ્યો, ભારત એ યુદ્ધમાં અને બુદ્ધમાં બંનેમાં માનવા વાળો દેશ છે. એ શાંતિના કબૂતરો ઉડાવી શકે છે અને મિસાઇલો પણ ઉડાવી શકે છે. એની જે શક્તિ છે એનો ક્યારેય એને કોઈ દેશની સરહદોના અતિક્રમણ કરવા માટે, કોઈને પરેશાન કરવા માટે, કોઈને દબાવવા માટે ઉપયોગ કર્યો નથી. અને એનું ગવાહી જે છે આપણા તમામ પડોશી દેશ, એમાં નેપાળ હોય, ભૂતાન હોય, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, જેટલા પણ નાના દેશ છે એને ભારતથી ક્યારેય ડરવાનું કે ભારતથી જે છે
એ ચિંતિત થવાનું એટલા માટે નથી આવ્યું કે 140 કરોડ દેશવાસીઓની આટલો મોટો વિકસિત દેશ, આટલા સંસાધનો, આટલું બ્રેવ એનું લશ્કર, આટલા અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનો, એ છતાંય આપણે કોઈની જમીન દબાઈ દેવાની જે છે એ મનસા રાખી નથી. પણ આપણી સાથે અગર કોઈ એવું ઈચ્છે કે ભાઈ અમે આ લોકોને દબાઈ દઈશું, કાં તો અમે આમને ડિસ્ટર્બ કરીશું, તો એની સામે જે છે એ એક મેસેજ જે છે આ કાર્યવાહી દ્વારા અપાયો છે. અને બીજો એક મેસેજ જેમાં વડાપ્રધાને એમની સ્પીચમાં પણ અંડરલાઈન કીધું કે આ સૈન્યની જીત તો થઈ છે, પણ ડિપ્લોમેટિક રીતે જે એક એજન્ડા ચલાવવાની કોશિશ કરી કે ભારતને તોડીશું, વહેંચીશું, ધર્મના આધાર ઉપર લોકોમાં ધૃણા ફેલાઈશું ને એના શહેરો સળગશે એટલે અમે સીમા ઉપર જે છે એનો લાભ લઈશું, એ જે એમની મનસા હતી, જે ધર્મ પૂછીને ગોળી મારવા પાછળ, એને પણ ભારતીય લોકોની એકજૂટતા જે છે એને હરાઈ છે. એટલે આ જે ઘટના બની પહેલગામની, એ ઘટના પછી ભારતની સૈન્ય તાકાત, સરકારની નિર્ણય કરવાની ક્ષમતા, વિપક્ષનું પીઠબળ અને દેશના લોકોની પરિપક્વતા, આ બધું જ એક સાથે વિશ્વએ જોયું છે. અને એક સૌથી મોટો મેસેજ જે અપાયો, આપણે જે કાયમ ચર્ચાની અંદર આવતું હોય છે કે હવે 65નું 71નું પાકિસ્તાન નથી, હવે એની પાસે પણ પરમાણુ હથિયારો છે અને પરમાણુ તાકાત એની ઊભી થઈ ગઈ છે, એનો પણ જવાબ અપાયો છે કે વારંવાર પરમાણુ શસ્ત્રો અને પરમાણુ શક્તિનો ભય બતાવી અને વિશ્વનો કોઈ દેશ, આ જે મેસેજ છે પાકિસ્તાનનો તો છે જ, પણ ભારતને સમજાવવા નીકળી પડતા જે દેશો છે એને પણ એ મેસેજ છે કે દર વખત સાંજમાં અમને પરમાણુ યુદ્ધ ના થાય એટલે તમે સંયમ રાખો એમ કહી અને અમને પીછેહટ કરવા માટે મજબૂર કરવાની કોશિશ કરનારા લોકોને પણ એ મેસેજ આપ્યો છે કે આ એક કારણસર તમે કાયમ માટે અમને બ્લેકમેલ નહીં કરી શકો. બીજું એ પણ કીધું છે કે જે વાત થશે તો માત્ર પોઈન્ટની વાત થશે. એક તો ટેરરિઝમ, એ આતંકવાદને તમારે ત્યાંથી ખતમ કરવો પડશે. અને બીજી જે વાત છે પાક ઓક્યુપાયડ કાશ્મીરની વાત, કે જે તમે કબજો જમાઈને બેઠા છો એના ઉપરની વાત થશે. એનો મતલબ કે બાયલેટરલ ટોક થશે, એની અંદર ત્રીજા પક્ષનો કોઈ પણ પ્રકારનો રોલ નહીં રહે. આ પણ એક મેસેજ જે છે આના દ્વારા આપવામાં આવ્યો છે. અને આપણી સેનાનું જે પ્રોફેશનલિઝમ છે યજ્ઞભાઈ, એમણે જેટલું કહેવાનું, ફાંકા ફોજદારી પાકિસ્તાનના લોકોની જેમ કરી જ નથી. ગમે તો આમના આટલા મારી નાખ્યા, આટલા રાફેલ ઉડાડી દીધા, અને આટલું એમના વડાપ્રધાનની ભાષા જુઓ તમે કાલની, અને આજે પ્રધાનમંત્રી જેવા એમણે કડક શબ્દોમાં વાત કરી છે, પણ પોઈન્ટ ટુ પોઈન્ટ તર્કબદ્ધ લોજિકલ વાત કરી છે. આપણી સેનાએ પણ જેટલી પણ પ્રેસ બ્રીફિંગ કરી છે એની અંદર કોઈ ઉશ્કેરાટ વગર માત્ર એમનું જે એક્ટ છે એ એક્ટની વાત કરીને એ વાતને એમણે પૂરી કરી છે. અને એટલે આ જે બન્યું છે એ તમામ ભારતીયો જે છે આ જ એકતા હંમેશા રાખશે, કારણ કે એકતામાં બહુ મોટી તાકાત છે, સંગઠનની અંદર બહુ મોટી શક્તિ છે. અને એટલે આપણે નહીં વહેંચાઈએ તો વહેંચવા વાળા લોકોની જે છે એ મનસા જે છે હંમેશા તૂટવાની છે. અને એટલે હવે તમે સમજો કે હવે સીઝ ફાયર થયું છે, હવે દડો જે છે પાકિસ્તાનની કોર્ટમાં નાખી દીધો કે હવે તમારે બચવું હોય તો તમારે આતંકવાદી કૃત્ય બંધ કરવા પડશે. હવે જો તમારે ભારતની જવાબી કાર્યવાહી કે ભારતની જે યુદ્ધની કાર્યવાહી છે એ તમારે નથી થવા દેવી, તો તમારે જે છે હવે આ જે પૂંછડી વારંવાર 65 ને 71 એ પછી પાછું 99 પછી પાછું ઉરીમાં, પઠાણકોટ ને પહેલગામમાં જે વાંકી થઈ જાય છે એને તમારે જમીનમાં કે કબરમાં જ્યાં દાટવી હોય ત્યાં દાટી દેજો. બાકી હવે જો વાંકી થઈ તો જે છે એ ભારત જે છે આનાથી ઉગ્ર, સેનાએ પણ આ કીધું છે કે દરેક લડાઈ જુદા પ્રકારની હશે. તમે સમજો, બહુ જ બિટવીન ધ લાઈન વાત થઈ છે કે હવેની જેટલી બી ચેલેન્જ આવશે ચેલેન્જના પ્રમાણમાં અમે એનો જવાબ આપીશું. આ દુનિયાને પણ કીધું છે અને પાકિસ્તાનને સ્પષ્ટ છે. હવે જો એ તો 65નું તમે છાપા વાંચો કે 71ના છાપા વાંચો ને તો એમાં તો એમને ઇન્શાઅલ્લાહ અમને ફાતે પાલી, કાલે એમને વિજય ઉત્સવ મનાવી લીધો, શેનો મનાયો ભગવાન જાણે, પણ વિજય ઉત્સવ મનાવી લીધો. એટલે જે દેશ ક્યારે હારતો ના હોય એની પ્રજાને ભ્રમિત જ રાખતો હોય એ દેશનું થાય શું? તમે જીનાથી લઈને પછી યાયા ખાનથી લઈને 71ના ભાગલાથી લઈને બેનજીર ભુટ્ટો ને ઇમરાન ખાન ને નવાઝ શરીફ, આ બધાની સ્થિતિ સેનાએ શું કરી છે? એક જણની સત્તા નહીં, સરકાર જુદું બોલે, સેના જુદું બોલે, આઈએસઆઈ જે છે પાછું ત્રીજો રોલ ભજવે, એવી 3 હિસ્સામાં વહેંચાયેલું પાકિસ્તાન હવે જો આ પ્રકારની કરતૂત કરશે તો બલુચિસ્તાનમાં તો BLA તૈયાર જ છે અને પાછા એના 2 ટુકડા થવાની
પરિસ્થિતિ ઊભી થાય, એટલે તમામ પ્રકારની જે વાત કરવાની હતી. જી કરી પણ આપણે જોયું હશે કે ના પાકિસ્તાન માટે અત્યારે હાલ તો એમ માત્ર ભારત જ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ના જવાબ નથી આપતું, બલુચિસ્તાન પણ આપે છે. જે પ્રમાણે પાકિસ્તાને જે શરૂઆત કરી આપણે જ્યારે ઓપરેશન સિંદૂર થયું એના પછી જે ડ્રોન એટેક કર્યા, જે એમ કહે કે ના મિસાઇલથી પણ ક્યાંક હુમલા જે શરૂ કર્યા, ત્યારબાદ બલુચિસ્તાન પણ એ શરૂઆત કરી દીધી હતી કે ના ભાઈ અમે પણ અત્યારે તો જવાબ આપીશું, કઈ રીતે જવાબ આપવો છે એ અમને ખબર છે. અને એ જ પ્રમાણે બલુચિસ્તાને પણ ક્યાંક આગળ કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. એટલે એમ કહેવાય ને કે ના પાકિસ્તાનને અત્યારે તો બધી બાજુથી ઘેરી રહ્યા છે તેમ. એટલે પાકિસ્તાન ગૃહ યુદ્ધમાંથી જૂજે છે. પાકિસ્તાન રોજીને રોટીના પ્રશ્નથી જે છે મુશ્કેલીમાં છે. પાકિસ્તાન જે છે એ આ જે જેહાદી સોચ છે એના કારણે જે થોડા ઘણા મુઠ્ઠીભર સુધારાવાદી લોકો છે કે જે બેટરમેન્ટ પાકિસ્તાનનું ઈચ્છે છે એનાથી એ પરેશાન છે. સત્તા ને સેનામાં બેઠેલો માણસ ક્યારે હથિયાઈ લેશે, જેમ મુશરફે કર્યું હતું નવાઝ શરીફ જોડે, એ રીતે ક્યારે ઘટના મુનીર જે છે શાહબાઝ ખાન જોડે કરશે. એટલે અવિશ્વાસ જે છે એ પ્રજામાં પણ છે, સરકારમાં છે, સેનામાં છે. અને એ બધા જ અવિશ્વાસ એટલે લૂલું લંગડું લોકતંત્ર, લૂલું લંગડું લશ્કર, લૂલી લંગડી મનસા, આ લઈ અને એક એવી સેનાની સામે લડવાનું દુસ્સાહસ પાકિસ્તાન કરી રહ્યું હતું કે જેની અંદર એને પીછેહટ કર્યા સિવાય કોઈ છૂટકો નહોતો. અને એટલે જ હવે તમે સમજો કે હવે એને આત્મઘાતી હુમલા કરવાની જે ટેવ છે, બોમ્બ બાંધીને મોકલી દે છે આતંકવાદીઓને. હવે એના વડાપ્રધાને ને એના સેનાના પ્રમુખે એમણે પણ આત્મઘાતી જો કોઈ પગલું લેવું હોય તો હવે જે ઘટનાઓ ઘટી છે એ પ્રકારની ઘટના થાય, એ એમ નહીં કહી શકે કે આતંકવાદ ઉપર અમારું નિયંત્રણ નથી, આતંકવાદ તો એનાથી તો અમે પણ ભુક્તભોગી છીએ. તમારા ત્યાં જ છે, તમે જનાજામાં હાજર રહી અને એની સાબિતી આપી દીધી છે કે હાફિઝ સઈદે તમારે ત્યાં છે, તમે અઝહર મસૂદના પરિવારને અઝહર મસૂદને પણ તમે ત્યાં સાચવ્યો છે. એટલે તમામ આતંકવાદીઓ છે એના સરગના તમે લોકો છો એ દુનિયાએ જોઈ લીધું છે. એટલે હવે કોઈ પણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ થાય એમાંથી એ લોકો હાથ છટકી નહીં શકે. એ એમ નહીં કહી શકે કે ના આની અંદર અમારો કોઈ રોલ નહોતો કે અમારો કોઈ હાથ નહોતો. એ સ્થિતિની અંદર પાકિસ્તાન અત્યારે આવીને ઊભું રહ્યું છે. એટલે આ જે પહેલગામની ઘટના ઘટી એ ખૂબ જ દુઃખદ ઘટના હતી. એનાથી બધા જ વિચલિત હતા, પણ એના પછી જે દિવસો વીતતા ગયા અને જે રીતે ભારતે એની સામે પ્રતિક્રિયા આપી છે, એ પ્રતિક્રિયા પછી હવે ના સમજે તો તમે સમજો કે પછી તો એમના અલ્લાહ માલિક છે. હવે એમાં બીજા કોઈ કશું કરી શકે એમ નથી. એમને આ જ સોચની અંદર ને ઉપમંડક સ્થિતિની અંદર જીવવું હોય, એમના દેશના વિકાસની વાત ના કરવી હોય, એમના દેશના બેટરમેન્ટની વાત ના કરવી, બે દેશ એક સાથે આઝાદ થયા. પાકિસ્તાનની શું દશા છે અને હિન્દુસ્તાનની શું દશા. આટલો તફાવત ખાલી એ સમજી લે. એક લોકતાંત્રિક દેશ, જુદી જુદી ભાષા, જુદા જુદા ધર્મ, જુદા જુદા પ્રાંત, જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિ, જુદા જુદા કલ્ચર, અને બધાને સમેટી અને કેટલો વિકાસ કર્યો. અને તમે માત્ર એક ધર્મના આધાર ઉપર, ટુ નેશન થિયરીના આધાર ઉપર જીનાએ બનાવેલો આ પાકિસ્તાન, એની દિવસે ને દિવસે શું સ્થિતિ થઈ, આનું આકલન ત્યાંના બુદ્ધિજીવી લોકો કરે તો પણ મને એવું લાગે છે કે એમનું કંઈક ભલું થાય. એટલે હવે પાકિસ્તાનનું ભલું ભારતે વિચારવાનું રહેતું નથી. હવે એમનું ભલું છે એ પાકિસ્તાનને પોતે જ વિચારવાનું છે. આપણી સાથે જોડાઈ ગયા છે કે जो विश्लेषक છે उमर जी, सबसे पहले तो आपका स्वागत है। नमस्कार, बहुत बहुत धन्यवाद। जिस तरीके से आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो संबोधन किया और उन्होंने जो महत्वपूर्ण 3 बातें कही, न्यूक्लियर अटैक से हमें ब्लैकमेल न करें, आतंकवाद और पीओके के ऊपर बात करनी हो तो ही हमारे साथ बात करें, टेरर टॉक नहीं चलेगा, टेरर ट्रेड नहीं चलेगा और खून और पानी साथ में नहीं बहेगा। सबसे पहले आप क्या कहोगे, प्रधानमंत्री जी का ये संबोधन है और जो 3 महत्वपूर्ण जो टॉपिक के ऊपर उन्होंने बात की है, आप क्या कहोगे सबसे पहले उसके बारे में? मुझे लगता है कि उन्होंने जो बात कही वो अपने आप में एक बहुत पावरफुल स्टेटमेंट है और वो नए भारत की एक तस्वीर उन्होंने दिखाई जिसमें सिर्फ बातें नहीं है, उसके अंदर एक्शन है। हम सिर्फ बात कह नहीं रहे हैं, हम करके भी दिखा रहे हैं। और हमेशा ये होता था कि अगर आपने अगली बार ऐसा कुछ किया तो हम रिएक्ट करेंगे, अगर अगला टेररिस्ट अटैक हुआ तो हम रिएक्ट करेंगे, अगर आपने अगला कुछ बयान दिया तो हम रिएक्ट करेंगे। लेकिन इस बार हमने रिएक्ट किया, जो कि बहुत जरूरी था, जिससे वर्ल्ड स्टेज पर भी ये मैसेज गया कि भारत के पास संकल्प है, भारत के पास व्यवस्था है
और भारत के पास पूरी आकांक्षा है अपने डिफेंड करने की और भरपूर जवाब देने की। जो प्रधानमंत्री जी ने कहा कि अगर टेरर पे बात करनी है और पीओके पे बात करनी है तो ही बात करें, और ये एक बहुत महत्वपूर्ण बात है। अगर आप इसका विश्लेषण करें तो इसमें एक सबसे महत्वपूर्ण बात यह है कि पाकिस्तान ये चाहता है कि बातचीत को कश्मीर के ऊपर लेकर आया जाए। वो हमेशा यूनाइटेड नेशंस के पास जाता है, जितनी ये अंतर्राष्ट्रीय बुद्धिजीवी ऑर्गेनाइजेशन है उनके पास जाता है कि हमें कश्मीर पे बात करनी है। हालांकि कश्मीर पे बात करने का उनका कोई हक नहीं बनता। कश्मीर सॉल्व हुआ रखा है, कश्मीर में कोई बात करने के लिए कुछ नहीं बचा है। हाँ, पीओके जिसके ऊपर उनका इलीगल कब्जा है उस पर अगर बात करनी है तो हम तैयार हैं। और दूसरी बात, आतंकवाद की जहां तक बात है, वन साइडेड आतंकवाद वो फंड करते आ रहे हैं, रेडिकलाइज करते आ रहे हैं। पिछले 6-7 दशक से उनका यही खेल चल रहा है, और इस वक्त जो करारा जवाब उनको मिला है वो एक बहुत महत्वपूर्ण वो था। तो मुझे लगता है कि प्रधानमंत्री जी ने जो भी बातें कही इंडस वाटर ट्रीटी से रिलेटेड, वो भी हमने सिर्फ कहा नहीं, हमने करके दिखाया। हमने इंडस वाटर ट्रीटी को बंद किया, जो कि अपने आप में एक बहुत इंपॉर्टेंट डेवलपमेंट है। तो मुझे लगता है कि एक बहुत ही मजबूत तरीके से भारत जो है उभर कर आया है। और ये जो एयर स्ट्राइक्स थी ये भी अपने आप में एक बहुत इंपॉर्टेंट कार्रवाई थी, और जो एक पैगाम उनको मिला है दैट वाज वेरी इंपॉर्टेंट। સૌ પ્રથમ તો સમગ્ર ઘટનાક્રમમાં આપણે જોયું કે કઈ રીતના આપણા આર્મી સેનાએ જે વળતો જવાબ પાકિસ્તાનને આપ્યો, પાકિસ્તાનને એના શું કહેવાય કે પરિસ્થિતિ અને એની જે યોગ્યતા છે આપણે એને સમજાવી દીધું. આપણે એની ભાષામાં જ એને સમજાવ્યું. એ આપણે ખૂબ જ સરસ કામગીરી થઈ અને સમગ્ર ઘટનાક્રમની અંદર આપણે ખૂબ સક્ષમતાપૂર્વક અને સમગ્ર દેશ એકત્ર થઈ એકજૂટતા થઈ અને જે આતંકવાદ સામે પાકિસ્તાનની જે શું કહેવાય કે એક્શન સામે જે કર્યું છે એના માટે દેશના દરેક નાગરિકને અભિનંદનને પાત્ર છે. જે રીતના આપણે જોયું કે યુદ્ધ વિરામનું જે ઘોષણા કરવામાં આવી, એ યુદ્ધ વિરામની ઘોષણા કયા સંજોગોમાં કરવામાં આવી એવી પ્રધાનમંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું. તેમ છતાં બી કશે ને કશે એક વસ્તુ ઉદ્ભવીને બહાર આવે છે કે સૌ પ્રથમ અમેરિકાના પ્રમુખ દ્વારા જે આ યુદ્ધ વિરામની જે ઘોષણા કરવામાં આવી એ ડેફિનેટલી ક્વેશ્ચન માર્ક છે. ભારત સરકાર દ્વારા પણ એને શું કહેવાય કે કહેવામાં આવ્યું કે અમે કોઈ પણ જાતના એ વસ્તુને માનતા નથી કે એને ઉદ્બોધન આપતા નથી. તેમ છતાં બી શું કહેવાય કે અમેરિકી પ્રમુખ દ્વારા ફરીથી એને એન્ડોર્સ કરવામાં આવ્યું કે અમારા દ્વારા જે કોઈ બી કાર્યવાહી કરવામાં આવી એના દ્વારા જ આ યુદ્ધ વિરામ થયું છે. તો અહીંયા શંકાનો પ્રશ્ન એક ઉદ્ભવે છે, પરંતુ સમગ્ર જે ઘટનાક્રમ છે પાકિસ્તાનને એની ભાષામાં એને સમજાયું આપણા દેશે, અને એના માટે અમે સમગ્ર સરકારને બી શું કહેવાય કોંગ્રેચ્યુલેટ કરે છે, આર્મીને કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ અને આપણા સમગ્ર દેશવાસીઓને બી આપણે અભિનંદન કરીએ છીએ. મહેશભાઈ, ભય વિના પ્રીત ન હોય, અને એ જ પરિસ્થિતિ ફરી એકવાર જે બતાવી દીધી. અને જે પ્રમાણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દરેક લોકો સવાલ એમ જ કરતા હતા કે હજુ સુધી વડાપ્રધાન કેમ આવ્યા નહીં કંઈ બોલવા માટે. આટલી બધી ઘટના ઘટી ગઈ ત્યારબાદ પણ, અને જ્યારે આવ્યા ત્યારે 3 મહત્વના મુદ્દાઓ પર તેમણે વાત કરી. આપની પ્રતિક્રિયા? જી બિલકુલ. નરેન્દ્ર મોદી સાહેબ જે દિવસે જો આઘાત વસ્તુ એવી હોય છે કે જે ઘટના બની હતી એટલી નૃહંસ હતું. એમાં 2 વસ્તુ મેન હતી. એક તો પુરુષોની હત્યા કરી અને બહેનોને જીવતી રાખી, એટલે જેથી કરીને એ લોકો આખી જિંદગી વિધવા રહે, એ લોકોનું સિંદૂર ઉજાડવામાં આવે અને એ આખી જિંદગી આ ટેરરને યાદ કરે. નંબર 1. બીજો પોઈન્ટ એ લોકોની નૃહંસતાનો બીજો પોઈન્ટ એવો હતો કે એ લોકોએ ધર્મ પૂછીને હત્યા કરી. બરોબર છે. આ 2 મુદ્દાથી આખો દેશ વિચલિત હતો. જ્યાં આખો દેશ વિચલિત હોય તો આ દેશનો જે વડા, જેમના હાથમાં આ બધા નાગરિકોની સુરક્ષાની જવાબદારી છે, વિચાર કરો કે એ ઘરનો મોભી કેટલો વિચલિત હશે અને એના મનમાં કેટલી આગ અને કેટલો ગુસ્સો હશે. અને એ ગુસ્સાનું જ પ્રતિબિંબ છે કે પહેલી વખત આપણે જે આગળની જે ઉરી વખતે અને બલાલકોટ જે આપણે કરી, એ તો આપણે કોઈ એક સ્પેસિફિક એક આતંકવાદી અડ્ડો ઉડાવ્યો હતો, બરોબર છે. પરંતુ આ વખતે તમે જુઓ કે ટોટલ આપણે 9 જગ્યાએ 26 રોકેટ લોન્ચર કર્યા. 9 જગ્યાએ. એ 9 માંથી 5 પીઓકેમાં હતા, પરંતુ 4 એની મેન લેન્ડ પર હતા. અને જે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર છે, એલઓસી પીઓકે સાથે છે, પણ આપણી ઇન્ટરનેશનલ બોર્ડર છે આઈબી, એનાથી 100 કિલોમીટર અંદર. અને બહાવલપુરમાં જે આપણે હુમલો કર્યો
એ લોકોની કલ્પનાથી પરે હતો. અને તમે જો મોદી સાહેબે હમણાં જે સ્પીચ આપી એમાં પણ બહાવલપુરનો એમણે ઉલ્લેખ કર્યો છે. એ ઉલ્લેખ એમણે એટલા માટે કર્યો હતો કારણ કે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનને દૂર દૂર સુધી એ વાતની કલ્પના જ નહોતી કે અહીંયા પણ એ લોકો હુમલો કરી શકે છે. બીજું આપણું ઇન્ટેલિજન્સ, આપણી આર્મીની 3 પાંખ કેટલીક સક્ષમ છે એનું હું જરાક એક્સપ્લેનેશન આપવા માંગુ છું. કે માની લો કે કોઈ એક શહેર છે, એ શહેરની અંદર 5 લાખ વસ્તી છે, એટલે માની લો કે ઓન એન એવરેજ 1.5 લાખ પરિવાર છે. 1.5 લાખ પરિવારના 1.5 લાખ ઘર છે. એ 1.5 લાખ ઘરમાંથી પર્ટિક્યુલર એક ઘર, અને એ એક ઘરની અંદર આ તારીખે આટલા વાગે આટલા આતંકવાદીઓ બેઠા જ હશે એની ગેરંટી સાથેનું આપણું જાસૂસ તંત્ર અને 100 કિલોમીટર દૂરથી ભારતની ભૂમિ પરથી છોડેલું રોકેટ એક પણ નિશાનો ચૂક્યા વગર એક્ઝેક્ટ એ ઘર પર પડે. બરોબર છે ને? એ લોકો પાસે વિક્ટિમ કાર્ડ રમવા માટે કોઈ ફોટા નહીં, કોઈ વાત નહીં, કોઈ ચિત જ નહીં. જો એ લોકો ફોટા ડિક્લેર કરે તો એની અંદર આતંકવાદનો જ ચહેરો દેખાય. આટલી સક્ષમતા પૂર્વક સ્ટ્રાઇક હમણાં સુધી વિશ્વ ઇતિહાસમાં કોઈએ નથી કરી. બરોબર છે? અમેરિકાએ ઘણી વખત અમુક નાના મોટા ઓપરેશન પાર પાડ્યા છે, એમાં એ લોકો સૌથી ઉપર રાખે છે ઓસામા બિન લાદેન વાળું. બરોબર છે? પરંતુ એના કરતા પણ આ એકદમ પરફેક્ટ સ્ટ્રાઇક, એક જ આતંકવાદના પરિવારના 14 લોકોને ઉડાવી દેવા, ધેટ ઇઝ હુજ. બીજી વસ્તુ હું તમને કહું છું કે આ બદલો ફક્ત આપણે પહેલગામ પૂરતો નથી. આ બદલાની અંદર આપણું 1999 ની અંદર આપણું પ્લેન હાઈજેક થયું, તેનો સરગના માર્યો ગયો. આપણે ત્યાં 26/11 હુમલો કરવામાં આવ્યો, તેનો સરગના માર્યો ગયો. એના સિવાયના પણ જેટલી વખતે આપણને ચોટ પહોંચાડનારા જેટલા પણ હેડક્વાર્ટર આતંકવાદી સંગઠનના હેડક્વાર્ટર હતા, એ હેડક્વાર્ટરના હેડ અને હેડક્વાર્ટરને આપણે નેસ્ત નાબૂદ કર્યા છે. મતલબ એ થયો કે આપણે ફક્ત પહેલગામનો હુમલો નથી લીધો, બદલો નથી લીધો. આપણે હમણાં સુધી આપણી ભારતની ભૂમિ પર અને આપણી ભૂમિના જે સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડનાર જેટલા પણ આતંકવાદી હુમલા થયા છે એનો આપણે સમૂચો બદલો લીધો છે. તો એ બદલો લેવા માટે પહેલા તો હું સખત નમન કરું છું એ જાસૂસ તંત્રને, જેમણે એકદમ ગુપ્ત રીતે આ બધી માહિતી એકઠી કરી હશે. બીજું હું નમન કરું છું આપણી સેનાની 3 પાંખને, કે જેમણે કેટલો સમર્પણ ભાવ હશે, એ લોકોના મનમાં કેટલી દેશભક્તિની આગ ધધકતી હશે, જેમણે આ ઓપરેશનને પાર પાડ્યું છે. ત્રીજું, હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વંદન કરું છું. સાથે સાથે આપણા દેશના તમામ રાજકીય પક્ષોને, જેમણે એક સ્વરમાં એમ કીધું કે ભાઈ આ વાતનો બદલો લો. અને પાંચમી ને સૌથી મહત્વની વાત, હું જાહેર જીવનમાં છેલ્લા 15 વર્ષથી છું, આટલી ભારતીય સમાજની એકતા પહેલી વખત જોઈ છે કે 140 કરોડનો એક જ અવાજ, કોઈ આમ નહીં કોઈ તેમ નહીં, એક જ અવાજ કે ભાઈ અહીંયા બદલો લો, બીજી કોઈ વાત જ નહીં. તો હું આ બધાને ખૂબ ખૂબ નમન કરું છું. અને આ હુમલા અને આ બદલામાં એક ભારતનો એક બીજો પક્ષ પર વિશ્વ સામે આવ્યો છે. આપણે હમણાં સુધી ઇઝરાયલની આયર્ન ડોમના વખાણ કરતા હતા કે ભાઈ આટલી મિસાઇલ હમાસ દ્વારા મૂકવામાં આવે છે ને આયર્ન ડોમ હવામાં જ ઉડાવી દે છે. મેં પોતે ભૂતકાળની અંદર ખૂબ વખાણ કરીને લેખ લખ્યા છે. અને આપણી પાસે આપણું S-400 છે કે જે એ લોકો દ્વારા 500-700 તો ઓફિશિયલ છે, અનઓફિશિયલ કેટલી હશે, એને બધીને હવામાં ઉડાવ્યા અને 99% નો આપણો સક્સેસ રેટ રહ્યો છે. આપણું આકાશ જેણે આપણું ઇન્ડોજીનિયસ ટેકનોલોજીથી બનેલું છે અને એમણે એટલો જે કમાલ બતાવ્યો છે, એના ફળશ્રુતિ શું આવી છે? જાપાને ડિક્લેર કર્યું કે ભાઈ 6th જનરેશનનું જેટ પાયલર અમે ભારત સાથે બનાવશું. રશિયાએ આપણને એમ કીધું કે નેક્સ્ટ અમારો જે S-400 છે એ અમે ઇન્ડિયાની અંદર બનાવશું, ઇન્ડિયાની સાझेदारीમાં બનાવશું. વિશ્વની અંદર ઘણા લોકો તરફથી આપણને આકાશના ઓર્ડર મળવાના ચાલુ થઈ ગયા. તો આપણા માટે આ કંઈક ખુલ્લું બજાર બી છે. અને સાથે સાથે ચીનની ડિફેન્સ સિસ્ટમ એકદમ નેસ્ત નાબૂદ થઈ ગઈ, એ સૌથી મોટો આપણા માટે પ્લસ પોઈન્ટ છે. આપણે વિશ્વ મંચ પર ચીનનું આખો જે નકાબ છે એને નકલી માલનો નકાબ આપણે ઉતારી દીધો. સાથે સાથે અમેરિકાને પેટમાં પણ એટલા માટે દુખ્યું છે કે એમના ફાઇટર પ્લેન આપણે મતલબ એમ કાગળના પેલાની પત્તાની જેમ આપણે ઉડાવી દીધા 1 by 1, અને એ લોકોનો એક બી હમલો આ બાજુ સક્સેસ ન થયો. તો અમેરિકાને પણ એ પેટમાં દુખ્યું છે કે ભાઈ આપણું આ તો માર્કેટ તૂટે છે. અને સામે આપણી ડિફેન્સ સિસ્ટમનો એક બહુ મોટો એટલો પ્લસ પોઈન્ટ ગયો છે કે આવનારા સમયમાં ભારત એક ડિફેન્સ બજાર હશે, એ પણ કોઈએ કલ્પના નહીં કરી. તો આપણી ઓલ એન્ડ સોલ આપણે 26 નાગરિકો ગુમાવ્યા એ એક માઇનસ પોઈન્ટ છે. એના સિવાયની જેટલી બી વસ્તુ છે, આપણે વિશ્વ સ્તરે આપણું નામ કર્યું છે. બીજી વખત કોઈ હુમલો કરતા પહેલા 100 વખત વિચારશે, એ હું તમને ગેરંટી આપું છું. ઉપર આપણે ચર્ચા વિચારણા યથાવત રાખીશું અને તેની સાથે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પની પણ વાત કરી તે મુદ્દા ઉપર પણ હું ચર્ચા વિચારણા યથાવત રાખીશ. સમય થયો છે એક વિરામનો.
નમસ્કાર વિરામ ફરી એકવાર આપનું સ્વાગત છે. જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર હોય કે પછી પહલગામ હોય કે પછી સીઝ ફાયરની બાબત હોય, એ તમામ મુદ્દાઓ પર આજે તેમણે ચર્ચા વિચારણા તો કરી અને સાથે સાથે તેમણે તમામ મુદ્દાઓને ક્યાંક એમ કહેવાય કે સાંકળી લીધા. ના કયા કયા મુદ્દાઓ હતા, કઈ રીતે તેની ઉપર ચર્ચા થતી હતી, શું હતું શું નહીં, કેમ આ બધી પરિસ્થિતિ સર્જાઈ, તેમણે બધું જ કહ્યું. અને આ જ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ઓમર ગાઝીજી કે જેઓ વિશ્લેષક છે, સાથે સાથે મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ कांग्रेस पार्टी प्रवक्ता है. आप सर्वे फिर एक बार स्वागत है. उमर जी, जिस तरीके से अगर हम आज की बात करें तो आज में जो प्रधानमंत्री जी ने अपना संबोधन तो किया, मगर उससे पहले डोनाल्ड ट्रंप ने भी बोला था कि अगर ये दोनों देश अगर माने नहीं, अगर हमने जो भी कहा है और उस तरीके से उन्होंने बात नहीं की तो हम ट्रेड बंद कर देंगे, उन्होंने ये भी बोला था. और साथ में डोनाल्ड ट्रंप ने ये भी बोला था कि जिस तरीके से आज की जो सिचुएशन सामने आई है, मैंने बात की थी पाकिस्तान के साथ और भारत के साथ, जो भी परिस्थिति थी उसमें दोनों को समझाया, लड़ाई नहीं रोकी तो ट्रेड बंद कर देंगे. इस पर दोनों मान गए. हमने भारत और पाकिस्तान के बीच परमाणु जंग भी रोक दी, ऐसी भी बात सामने आई. तो क्या कहोगे, हमने किसी को बोला भी नहीं है कि आप आओ मध्यस्थी करवाओ, हमने किसी को भी नहीं बोला है, या फिर वो चाइना हो कि या ईरान हो कि किसी को भी हमने नहीं बोला, मगर फिर भी क्यों डोनाल्ड ट्रंप इसमें एंटर हो रहा है? उमर जी, उमर जी, जिस तरीके से अगर हम आज की बात करें तो डोनाल्ड ट्रंप ने जो भी आज बोला, दोनों देशों को समझाया, लड़ाई नहीं रोकी तो ट्रेड नहीं करेंगे, इस पर दोनों मान गए. हमने भारत पाकिस्तान के बीच परमाणु जंग रोक दी. हमने नहीं बोला उन लोगों को कि नहीं आप मध्यस्थी करें हमारी, मगर फिर भी डोनाल्ड ट्रंप सामने से ये कह रहे कि नहीं हमने सब कुछ किया है. आप क्या कहोगे इस बारे में? नहीं, हमारी सरकार जो है, हमारे फॉरेन मिनिस्टर भी इस बात की पुष्टि कर चुके हैं कि हमने ना तो मीडिएशन के लिए किसी को बोला, ना हमें मीडिएशन के लिए किसी की जरूरत है. हम अपने मुद्दे खुद सुलझाने में सक्षम हैं. और अगर मीडिएशन किया भी था, मान लेते हैं मीडिएशन हुआ भी था, तो भी जिन दो पार्टीज का मुद्दा है, पहले वो उस पर अपनी प्रतिक्रिया देंगे कि हमने सीज फायर किया या नहीं किया, या किसने मीडिएट किया, वो पहले बयान देंगे, या तीसरा आदमी जो है वो पहले बयान देगा कि मैंने मीडिएट करा दिया. अब बाद में वो दो पार्टी बोल रही है कि हाँ भाई मीडिएट हुआ या नहीं हुआ. ये पूरी क्रोनोलॉजी ही उल्टी चली. जो शुरुआत से ही जब डोनाल्ड ट्रंप इसके बीच में कूदे तो वो बहुत ही गलत टाइम पे कूदे, क्योंकि उसके बाद बेइज्जती भी हुई. बेइज्जती क्यों हुई? दो तरह से बेइज्जती हुई. पहले तो हमने ये बोल दिया कि हमने मीडिएशन के लिए कहा ही नहीं था किसी से, नंबर 1. नंबर 2, पाकिस्तान जिस सीज फायर की आप बहुत बखान कर रहे थे कि सीज फायर हो गया बहुत महान, वो सीज फायर 2.5 घंटे चल नहीं पाया. तीसरी बात, मार्को रूबियो जो वहां के सेक्रेटरी ऑफ स्टेट हैं, उन्होंने बहुत बड़ी टिप्पणी की कि भारत ने और पाकिस्तान ने इस बात को माना है कि हम न्यूट्रल जगह पर आने के लिए तैयार हैं और पीस टॉक करने के लिए तैयार हैं. उसकी भी फिर हमने कॉन्ट्रडिक्शन किया हमारे सरकार ने कि हमने तो ऐसी कोई बात की ही नहीं है, और ये सीज फायर भी नहीं है, ये स्टॉपिंग ऑफ मिलिट्री ऑपरेशन है इन द इंटरेस्ट ऑफ सिविलियंस. इसको पूरी तरह सीज फायर कहना भी गलत है, लेकिन चलो ठीक है, मान लिया कि सीज फायर है, लेकिन हम किसी भी न्यूट्रल जगह पर पीस टॉक करने के लिए तैयार नहीं है. कोई ऐसी बात हमारी अमेरिका के साथ नहीं हुई है, कोई ऐसी बात डोनाल्ड ट्रंप के साथ नहीं हुई है. तो मैं इसको ऐसे देख रहा हूं कि वो सिर्फ और सिर्फ अपनी पॉलिटिक्स चमकाने में, अपनी जनता को ये दिखाने के लिए कि हमने एक बहुत बड़ा विश्व स्तरीय न्यूक्लियर युद्ध जो है वो रुकवा दिया, और दो बड़ी न्यूक्लियर पावर्स को हमने बच्चों की तरह जो है अलग कर दिया. वो लड़ रहे थे और हमने उन्हें अलग कर दिया, और हम तो बहुत बड़े नोबेल पीस प्राइज जो है वो हमें महात्मा गांधी के बाद हमें ही मिलना चाहिए. तो मुझे लगता है ये पूरी पॉलिटिक्स की एक पॉलिटिक्स वो अपने देश की कर रहे हैं, और हमें उसको बहुत ज्यादा नहीं है. क्योंकि मैं एक बात और कहूंगा, आप S-400 की बात करें, अभी महेश जी बात कर रहे थे S-400 की, कि भाई वो उसने हमारा बहुत साथ दिया. S-400 जब हम खरीद रहे थे, मनोहर पारिकर जी डील साइन कर रहे थे रशिया के साथ 2018 में, वो बीमार थे उस वक्त यूनाइटेड स्टेट्स ने कहा था कि हम आप पे सैंक्शन लगा देंगे अगर आपने S-400 खरीदा, और उसी S-400 ने आज हमारी जान बचाई.
तो अमेरिका आज किस मुंह से कह रहा है, अगर S-400 हमने नहीं खरीदा होता उस टाइम, तो हो सकता है आधा जम्मू आज हमारे हाथ से चला गया होता, आधा जम्मू पे बमबारी हो गई होती, कितने सिविलियन जाने चली जाती, गुजरात में, भुज में, पूंछ में, राजस्थान के जैसलमेर में, कहाँ कहाँ नहीं S-400 ने हमें बचाया। तो ये वही अमेरिका है, वही डीप स्टेट है जिसने हमें मना किया था। तो आप कैसे कह सकते हैं कि आपने युद्ध रुकवा दिया? आप तो हिंदुस्तान को बर्बाद करने के पीछे पड़े हुए थे। नंबर 2, बीच वॉर के आईएमएफ ने $2.5 बिलियन का उनका लोन अप्रूव कर दिया। और आईएमएफ क्या है? आईएमएफ कुछ नहीं है, आईएमएफ अमेरिका का डीप स्टेट है। तो आप एक तरफ से टेररिज्म को सपोर्ट कर रहे हैं, $2.5 बिलियन का आपने उन्हें बेल आउट पैकेज दे दिया, और फिर इधर से आप जो है वो शांति के दूत बन के भी आ गए कि हम तो वॉर रुकवाना चाहते हैं। अगर वॉर रुकवाना चाहते हो तो पहले वो बेल आउट पैकेज तो डिसअप्रूव करो। और आपको पता है वो बेल आउट पैकेज जो अप्रूव किया है वो किस किस हेडिंग के अंदर किया है? वो किया है सस्टेनेबल डेवलपमेंट और क्लाइमेट चेंज के लिए। और वो सबको पता है कि वो क्लाइमेट चेंज का कितना पैसा वो क्लाइमेट चेंज में जाने वाला है, और कितना पेड़ पौधे लगाने में जाने वाला है, और कितना सस्टेनेबल डेवलपमेंट में जाने वाला है। वो सिवाय हमास स्टाइल के रॉकेट बनाने के अलावा किसी काम में वो पैसा नहीं जाएगा जो भारत पे वो फेंकेंगे। तो अमेरिका का तो पूरा कोई रोल इसमें समझ ही नहीं आ रहा है। ना तो वो बेल आउट पैकेज समझ में आया, ना ये शांति के दूत बन के क्या समझ में आए, और ना ही ये मीडिएशन मुझे समझ में आया। तो ये पूरा का पूरा उनका अपना पॉलिटिक्स है, उसको हमें बहुत ज्यादा सीरियस लेने की जरूरत नहीं है। ये भारत अपने आप में सक्षम है अपना अपना वो रखने का, अपने आप को डिफेंड करने का। तो इसको मैं ऐसे देखता हूँ। રાજેશભાઈ, આ જ બાબત આપણે તો કોઈએ કહેવા નથી ગયા અત્યાર સુધી કે ભાઈ તમે મધ્યસ્થી બનો એમ. હા, આપણે મધ્યસ્થી બન્યા છીએ. રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારે જ્યારે જે વોરની સિચ્યુએશન જોવા મળી હતી ત્યારે જ્યારે આપણને કહેવામાં આવ્યું હતું ત્યારે આપણે શાંતિની અપીલ કરી હતી બંને પાસેથી. ઇઝરાયલ હમાસવાળું પણ જે આખી ઘટના સામે આવી હતી ત્યારે પણ આપણે ક્યાંક ચર્ચા કરી હતી કે ના ભાઈ અમે શાંતિની અપીલ કરીએ છીએ. વૈશ્વિક સ્તરે જ્યારે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી છે ત્યારે ભારતે અત્યારે અપીલ કરી છે એ શાંતિની. આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સેમ જ કહ્યું કે અમે શાંતિની અપીલ અત્યારે હાલ પણ કરી રહ્યા છીએ. પરંતુ આ તમામ બાબતોમાં રાજેશભાઈ ક્યાંક એમ કહેવાય કે ઇન્ટરનેશનલ પોલિટિક્સ પણ અત્યારે તો જોવા મળ્યું. ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું નહીં પરંતુ તેઓ પણ અત્યારે તો મધ્યસ્થી બની ગયા. રાજેશભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને? એટલે ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એ સમજી નથી શક્યા કે અમેરિકાના પ્રેસિડેન્ટ છે કે આખા વર્લ્ડના પ્રેસિડેન્ટ. એમને રશિયા યુક્રેન હોય તો એમાં જગત જમાદાર થઈ જવાની આદત છે. મેં રશિયાને આમ કહી દીધું છે, મેં યુક્રેનને ફલાણું કહી દીધું છે. યુક્રેનના જે રાષ્ટ્ર પ્રમુખ છે એનું અપમાન કરીને ત્યાંથી નીકળી જાય. અહીંયા બી દાખલા તરીકે પાકિસ્તાનના કહેવાથી એમણે મધ્યસ્થી કરી, કારણ કે પાકિસ્તાનમાં એમનો બહુ મોટો સ્ટેક છે. તમે સમજો, એશિયા જે છે સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ છે. અને જે એમને પેલું ટેક્સ ટેરરના કારણે જે અમેરિકાની આર્થિક સ્થિતિ કરી છે, એમાં એશિયાના આ બે દેશોની વચ્ચે યુદ્ધ થાય તો એની જે ગ્લોબલ અસરો ઊભી થાય એની અંદર અમેરિકા જે છે એના ઉપર પણ એની અસર થાય ને ચાઇના છે એના ઉપર પણ એની અસર થાય. એટલે એનો પોતાનો એક સ્ટેક છે પાકિસ્તાનની અંદર. ત્રીજી વસ્તુ એ છે કે એમને એવું છે કે મારા કહેવાથી જ આખી દુનિયા ચાલે છે. દાખલા તરીકે મધ્યસ્થી પાકિસ્તાનના કહેવાથી પણ એમણે કરી છે. અને એ વાતચીતમાં હતા. બેકડોર ડિપ્લોમેસી કોઈ પણ દેશના યુદ્ધ વખતે બધા જ દેશો જ્યાં જ્યાં જેની મદદ માંગવામાં આવે છે કરતા હોય છે, પણ આવું ઢંઢેરો પીટતા નથી હોતા. બીજી વસ્તુ કે એમની મધ્યસ્થીથી પાકિસ્તાન ઇનકેસ તૈયાર થયું કે એમના દબાણથી તૈયાર થયું કે એને ફંડ આપીને એને લાલચ આપીને તૈયાર કર્યું હોય, તો પણ વિવેકશીલ રાજપુરુષ એવું કરે કે એ બે દેશને કહી દે તમે સહમતિ ઉપર હોય તો તમારી રીતે આની તમે જાહેરાત કરો. આ ભાઈ ઉતાવળે સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરી દે છે કે આ બે દેશોને મેં કહી દીધું, અને કહી દેવાથી એ લોકોએ ત્યાં આગળ સીઝ ફાયર કર્યું છે. એની જે લેંગ્વેજ છે, લેંગ્વેજમાં ભારત અને પાકિસ્તાન બંનેને સમાંતર મૂકે છે કે બંને દેશે જે રીતે સમજદારી દર્શાવી, બંને દેશે જે રીતે સંયમનો જે છે એ ઉપયોગ કર્યો. એટલે ભાઈ ભારત તો પહેલેથી સંયમિત હતું, જે અસંયમિત હતું એ પાકિસ્તાન હતું. તો તમારે પાકિસ્તાન માટે એ ભાષા વાપરવી જોઈએ કે ભાઈ ભારતે સંયમથી વર્ત્યા છે, પાકિસ્તાનની અસંયમિત જે પ્રક્રિયાઓ હતી એની સામે પણ એમ કે એને માત્ર જવાબી કાર્યવાહી કરવા સિવાય આગળ કશું નથી કર્યું. એટલે એમણે કઈ રાજનીતિના કારણે કે શું કરવા માટે ટ્રમ્પે કર્યું હોય તો
સરકારે પણ એનો સ્પષ્ટીકરણ કરવું જોઈએ. દાખલા તરીકે ટ્રમ્પની મધ્યસ્થી ભારતે નથી માંગી, કાં તો ટ્રમ્પે જે કહે છે કે મેં વડાપ્રધાન મોદી, એસ જયશંકર, ડોભાલ, શાહબાઝ ખાન અને મુનીર આ પાંચે જોડે આખી રાત અમે ચર્ચાઓ કરી છે. જો ચર્ચાઓ આપણા ત્રણમાંથી કોઈની સાથે ના થઈ હોય તો એનું પણ સ્પષ્ટીકરણ થવું જોઈએ. કવિએ કેટલું સાચું બોલે છે કેટલું જૂઠું બોલે છે. પણ સવાલ એ છે કે એને જગત જમાદાર થવાની આદત છે. એ એક એવી સાયકોલોજીથી પીડાય છે ટ્રમ્પ, કે એમને એવું છે કે આ દુનિયાનું, આખી દુનિયાનું રિમોટ મારી પાસે. એક કોઈક વખતે ટેક્સ ટેરરના નામે લોકો ઉપર 100-150% ટેક્સ નાખી દે, પછી ધીરે ધીરે કરતા કરતા ઘટાડતા જાય. આજે ચાઇના જોડે પીછેહટ કરી રહ્યા છે, યુરોપિયન કન્ટ્રી સાથે પીછેહટ કરી છે. એશિયન માર્કેટ, એનું માર્કેટ તૂટ્યું એટલે હવે એશિયન માર્કેટમાં ધંધો લેવો હોય એટલે ત્યાં આગળ છૂટછાટો લઈ રહ્યા છે. એટલે પેલા તગલક જેમ હતા, તુક્કાબાજી કરતા હતા, એવી તુક્કાબાજીથી શાસન કરવા એ ટેવાયેલો માણસ છે. અને એના કારણે ખુદ અમેરિકાની અંદર પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એમણે ઉભા કરેલા છે. એટલે એમણે કયા ઉદ્દેશથી કર્યું, કેમ કર્યું, એ જે છે સરકાર એનું સ્પષ્ટીકરણ કરશે. વિપક્ષ એની માંગ કરી રહ્યું છે કે સંસદની અંદર એ ચર્ચા પણ થાય કે મધ્યસ્થીમાં જે ટ્રમ્પ કહી રહ્યા છે કે ભાઈ મારા કહેવાથી આ થયું છે તો આપણે મધ્યસ્થી એમની માગી છે. હા, ત્રીજી વસ્તુ એમણે એ પત્યા પછી એક બીજું ટ્વીટ કર્યું, એમાં કીધું કે 1000 વર્ષ જૂનો કાશ્મીરનો પ્રશ્ન. એટલે ભાઈ 1000 વર્ષ પહેલા તો અહીંયા રજવાડાઓ હતા. કાશ્મીરનો પ્રશ્ન છે આઝાદી પછીનો પ્રશ્ન છે, 1000 વર્ષ જૂની સમસ્યા જ નથી. અને એ બાયલેટરલ ઇસ્યુ છે, વર્ષોથી આપણો સૈદ્ધાંતિક જે છે વિષય રહ્યો છે. અને એની અંદર કોઈ પણ સરકારો હોય એમણે કોઈ ત્રીજાને ઇન્ટરવીન કરવાની કોશિશ કરી નથી. એટલે હવે એ શું બોલે છે એ તો એમનો વિષય છે, ને અને સરકાર જે છે એનું સ્પષ્ટીકરણ જે તે વખતે કરશે. એટલે ટ્રમ્પના વિશે હું ટ્રમ્પને બહુ ગંભીરતાથી એટલા માટે નથી લેતો કે એમના અમેરિકાની અંદરની એમની પોલિસી હોય, અમેરિકાની અંદરના એમનો નિર્ણય હોય, કે બીજા દેશોની અંદરનો એમનો હસ્તક્ષેપ હોય, એ યુનાઇટેડ નેશનના નિયમો યાદ કરાવડાવે અમેરિકા આપણને બેસીને. યુનાઇટેડ નેશનના જે નિયમો છે એ તમે ઈરાનમાં, ઈરાકમાં, ઇઝરાયલમાં, અફઘાનિસ્તાનમાં ક્યાં તમે એ નિયમોને પાડ્યા હતા? રશિયા જે છે, રશિયા જે યુદ્ધ નીતિના નિયમો જે વર્લ્ડ દુનિયાએ બનાવેલા છે ક્યાં પાડે છે? ક્યાં ચાઇના જે છે WHO ને ગાંઠે છે? કોઈને કોરોના વાયરસ વખતે લોકો બોલીને થાકી ગયા કે અહીંયાથી લેબોરેટરીમાં ઉભો થયો છે. ચાઇના ક્યાં કોઈને ગાંઠ્યું છે? તો ભારત જે પોતાને આતંકવાદથી પીડિત છે, આ લોકો તો પહેલા આતંકવાદને સ્વીકારવા તૈયાર નતા. આ તો એમનું 9/11 થયું ને રેલો અમેરિકા સુધી આવ્યો અને અનુભવ થયો કે આતંકવાદ શું છે, એટલે આ યુરોપિયન કન્ટ્રીના, અમેરિકન બધા બોલતા થયા. બાકી એ લોકો તો માનવ અધિકારના નામે કાશ્મીરમાં ડેલિગેશન લઈને આવી જતા હતા જે તે વખતે. અને કાશ્મીર જે છે એને પણ માત્ર POK નહીં, કાશ્મીર છે એને પણ એક અલગ મુદ્દો તરીકે ઇન્ટરનેશનલ માર્કેટમાં એ લોકો ઉછાળતા હતા. એટલે એ એમનું રાજનીતિ કરે છે, એ એમના પોતાના સ્વાર્થ છે. અમેરિકા હોય, ચાઇના હોય કે બીજો કે ત્રીજો દેશ હોય, એ દરેક લોકો છે જે પોતાનું ઇન્ટરનલ પોલિટિક્સ છે એ ત્યાં આગળ કરતા હોય છે. પણ ભારત જે છે એ કોઈને પણ આ ઇન્ટરનલ પોલિટિક્સની અંદર ઇન્વોલ્વ નહીં થવા દેવા, આ સ્પષ્ટ એમણે જવાબ આપી દીધેલો છે. અને એમણે કીધું છે કે અમે મધ્યસ્થી કોઈને માગી નથી. હવે તમે પાકિસ્તાને તમારા પગ પકડ્યા કે તમે જે રીતે પાકિસ્તાનને મનાયું હોય એને જાહેરાત કરાવી. એક વસ્તુ ખોટી થઈ છે કે એમણે ભારત અને પાકિસ્તાન બંનેની વચ્ચે વાતચીતમાં એમણે સૌથી પહેલા ટ્વીટ કરી અને એ પ્રૂવ કરવાની કોશિશ કરી કે મેં આ બંધ કરાયું છે. એટલે દુનિયાના બજારમાં હું જગત જમાદાર છું એ સ્થાપિત કરવા સિવાય એની અંદર કોઈ બહુ ગંભીરતા દેખાતી નથી. વિપક્ષ હજુ પણ કઈ રીતે એક સાથ સહકારથી આગળ વધી રહ્યું છે સરકારની સાથે? આ જે મુદ્દો છે, સમગ્ર મુદ્દાની અંદર જ્યારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી તો વિપક્ષ તરીકે અમે સ્પષ્ટ સરકારને કહી દીધું કે અમે તમારી જોડે છે. આમાં જે કોઈ બી એક્શન કે લેવાનું આવે એ બધું જ અમે તમારી સાથે છે. અને આપણે જોયું આજે સમગ્ર દેશ એકજૂટ થઈને આ આતંકવાદ સામે લડી રહ્યો છે. પરંતુ હવે જ્યારે સીઝ ફાયર થઈ ગયું છે અને ડિપ્લોમેસીની વાત આવે છે તો ડેફિનેટલી વિપક્ષ તરીકે અમારા અધિકાર છે કે અમે સરકારને સવાલ પૂછીએ. ખાસ કરીને જ્યારે ઇન્ટરનેશનલ ડિપ્લોમેસીની વાત આવે છે તો આપણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજ્યો. ટ્રમ્પ જોડે મોદી સાહેબના આટલા સરસ રિલેશન હોવા છતાં પણ જે રીતના ટ્રમ્પ આ રીતના રિએક્ટ કરતા હોય તો એની અંદર આપણી છબી ખરડાઈ રહી છે. તો એના માટે બી એક સવાલ ઉદ્ભવે છે. એસ જયશંકર જેવા કુશળ આપણા વિદેશ મંત્રી છે જેમને આટલો બહોળો અનુભવ છે, ત્યાર પછી બી જો IMF ની અંદર આપણે જયારે લોન માટે પાકિસ્તાન એપ્લાય કરતું હોય ને આવી વિકટ પરિસ્થિતિની અંદર ખાલી ભારત જ એ વોટિંગમાં ના પાડે અને બાકીના તમામ બીજા દેશો
જો હા પાડતા હોય તો આપણે કઈ રીતે કહી શકીએ કે આપણા ઇન્ટરનેશનલ રિલેશન્સ કેટલા મજબૂત છે ને કોણ આપણી જોડે ઊભું રહેવાનું છે. ત્રીજી વસ્તુ એવું કહેવા માંગીશ કે શું કહેવાય કે આવનારા દિવસોની અંદર ડેફિનેટલી જે કોઈ બી સવાલ દેશની જનતા કે દેશના નાગરિકો જાણવા માંગે છે તો ડેફિનેટલી એના માટે ઉજાગર કરવા માટે વિપક્ષ સરકારને સવાલ પૂછશે, પરંતુ જ્યાં ઇન્ટરનેશનલ પાકિસ્તાન સામે કોઈ પણ જાતના કાર્યવાહી કરવા માટે સરકાર અનુરોધ કરશે તો વિપક્ષ એની જોડે જ રહેશે. અને આપણા રાજકીય વિશ્લેષક શ્રીએ ખૂબ સરસ કીધું કે ટુ નેશન જ્યારે ડિવાઈડ થયા ત્યારે પાકિસ્તાન મુસ્લિમની થિયરી પર એમણે પોતાનો દેશ ચલાવ્યો. તો આ એક ઉદાહરણ રૂપે જોવા જેવું છે કે આપણે આટલા વર્ષોથી એક સક્ષમતાપૂર્વક જે આપણો દેશ ચાલી રહ્યો છે, લોકશાહી મજબૂત થઈ છે, તો યુનિટી એન્ડ ડાયવર્સિટી જે આપણો કોન્સેપ્ટ છે એ આગળ ચાલુ રહે. એટલે હિન્દુત્વની જે વાતો ઘણીવાર આપણે સાંભળીએ છીએ એ ઓછી થાય તો જ આપણે એક વિકસિત ભારતની જે પરિકલ્પના છે એના માટે આગળ વધી શકીશું. બીજો એક બે મુદ્દા હું એડ કરવા માંગીશ કે જે રીતના બ્રહ્મોસ મિસાઇલ હોય કે જે રીતના આકાશની વાત હોય કે જે રીતના તેજસ એરક્રાફ્ટની વાત હોય તો એના ઇતિહાસની અંદર જોઈએ તો DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના જે સ્થાપના અને એનું જે વિઝન અને મિશન હતું એ ખરેખર સાર્થક થઈ રહ્યું છે. અને હું એવું નથી કહેતો કે ત્યારની સરકારનો આમાં અમે શ્રેય છે, પરંતુ એ દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ અને સરકાર જેણે લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ આપણે 1983 ની અંદર એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ જેવી કંપનીની સ્થાપના કરીને આજે આપણે એને સક્ષમતાપૂર્વક આગળ લાવી શકે. એ જ રીતના જ્યારે ઇન્ડિજિનિયસ ગાઇડેડ મિસાઇલ ના જે પ્રોગ્રામ્સ છે એને સ્ટાર્ટ કરવામાં આવે લગભગ 80s ની અંદર ચાલુ કરવામાં આવ્યા. અને ત્યારબાદ શું કહેવાય કે ઘણા બધા મુદ્દા છે જે હું કહી શકું એમ છું. એટલે પ્રધાનમંત્રી આપણા અત્યારના હાલના છે જે કોઈ બી નિર્ણય લેશે દેશ હિતમાં હશે તો એમની જોડે છે, પરંતુ જ્યારે બી ઇન્ટરનેશનલ ડિપ્લોમેસીની વાત આવશે તો સરકારને સવાલ પૂછવાનો પહેલો અધિકાર વિપક્ષનો છે અને અમે પૂછીશું. મહેશભાઈ, ઇન્ટરનેશનલ ડિપ્લોમસીના આધારે ક્યાંક સવાલ હજુ પણ પૂછવામાં આવી રહ્યા છે, આપ શું કહેશો તેના લઈને? નહીં, પહેલા તો આ નિકુંજભાઈના મારે એક વાતનો પૂરો વાંધો છે કે કેવી રીતે કહી શકે કે હિન્દુત્વની વાતો ઓછી કરવાની છે. તમને ખબર છે સેનાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી તો પાછળ શું હતું? પાછળ શિવ તાંડવ હતું. તમે કઈ રીતે કહી શકો કે હિન્દુત્વની વાતો ઓછી કરવાની? ધીસ ઇઝ બુલશિટ. આ દેશ સનાતન સંસ્કૃતિના એના નસનસમાં પડેલી છે. આ સનાતન સંસ્કૃતિનો જ હિસ્સો છે કે એનું નામ સિંદૂર હતું. આ સનાતન સંસ્કૃતિનો જ હિસ્સો છે કે આ દેશની અંદર જ માતા સીતાના અપહરણ બદલ યુદ્ધો થયા છે. તમે કઈ રીતે કહી શકો કે હિન્દુત્વનો વધુમાં વધુ હિન્દુત્વ ન હોવું જોઈએ? અને આ હિન્દુત્વ છે એટલા માટે સર્વ સમાવેશી છે. જે યહૂદીઓને આખા વિશ્વમાંથી તગડી મૂકવામાં આવ્યા હતા એ યહૂદીને ભારતે સંગ્રહ છે, કારણ કે આ સનાતન સંસ્કૃતિ છે, સર્વ સમાવેશી સંસ્કૃતિ છે. હાઉ ડેર યુ? તમે કઈ રીતે કહી શકો? ધીસ ઇઝ બુલશિટ. યુ શુડ અપોલાઇઝ. આપણા દેશની હાથમાં છે હિન્દુત્વ. આ પાકિસ્તાન નથી, આ ભારત છે. અને આ ભારતના સેના અધ્યક્ષ કોન્ફરન્સ કરે છે, પાછળ શિવ તાંડવ ચાલે છે. કેમ ચાલે છે? એ લોકોની કોન્ફરન્સની અંદર આપણા શાસ્ત્રોની ભય પ્રીત ન હોય એ બોલવામાં આવે છે. કેમ બોલવામાં આવે છે? હાઉ ડેર યુ? ઓકે મહેશભાઈ, એ હિન્દુત્વ ઉપર આપણે પછી ચર્ચા કરીશું, પણ જે પ્રમાણે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીની અત્યારે તો બાબત સામે આવી છે, આપ તેને લઈને શું કહેશો? જો હવે ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી, પહેલી વસ્તુ તો એ કહું કે મોદી સાહેબે 20 મિનિટના ભાષણની અંદર એમણે એકવાર બી ટ્રમ્પનું નામ લીધું, એમણે એકવાર બી યુએસ નું નામ લીધું. આ ટ્રમ્પે ટ્વીટ કર્યા બાદ ફટાફટ પાકિસ્તાનના આર્મીની ટ્વીટ આવી ગઈ, એમના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની ટ્વીટ આવી ગઈ, એમના પ્રાઇમ મિનિસ્ટરની ઉજવણીની ટ્વીટ આવી ગઈ, એમની વિજય સ્પીચ આવી ગઈ. શું એ વાતને આજે ત્રીજો દિવસ છે તો મોદી સાહેબે ટ્વીટ કરી, મોદી સાહેબે અમેરિકાનો આભાર માન્યો, પેલા લોકોએ અમેરિકાનો આભાર માન્યો. આ વસ્તુ પરથી તમે સમજી લો કે એ લોકોનો રોલ શું હતો. એ લોકોનો કોઈ રોલ નહીં હતો, બરાબર છે. એમણે લુખી ક્રેડિટ લેવી હતી. તો જો માણસ કોઈ કામ કર્યા વગર લુખી ક્રેડિટ લેવા જાય એની જગ હસાઈ ફિક્સ છે. તો આજે એનું શું થયું છે? જગ હસાઈ થઈ છે. મોદીજીએ એમનું નામ તક સુદ્ધા નથી લીધું, બરાબર છે. આટલા મોટા દેશનો પ્રાઇમ મિનિસ્ટર જો કોઈ કસેથી એમને મદદ મળી હોય તો આભાર તો માને કે ના માને? ને ચલો સ્પીચમાં નામ લઈ લે, એક ટ્વીટ તો કરે કે ના કરે? હી નોટ ટ્વીટેડ સિંગલ ટ્વીટ. વિચાર કરો તમે, એ લોકોની જગસાઈ થઈ છે, એ લોકોની મૂર્ખતા વિશ્વની સામે બહાર આવી છે. એ લોકોએ આપેલા હથિયારો નથી ચાલ્યા, બરાબર છે. આપણે શું કીધું છે? શું આપણે જો આ બધી વસ્તુની અંદર શું આપણે એક આપણો મુદ્દો
આપણા દેશના હિતનો મુદ્દો એ લોકો દબાવી શક્યા? શું આપણા દેશના હિતનો મુદ્દો એ લોકો લેટ ગો કરાવી શક્યા? ના કરાવી શક્યા. આપણે શું કીધું? પીઓકે અને ટેરર સિવાય અમારે કોઈ વાત નથી કરવી. આપણે શું કીધું? ટ્રેડ એન્ડ ટેરરિઝમ બંને સાથે ના ચાલી શકે. ટ્રેડ એન્ડ ટોક બંને સાથે ના ચાલી શકે. પાણી અને લોહી એક સાથે ના વહી શકે. આપણા પ્રધાનમંત્રીએ સ્પષ્ટ શબ્દમાં એ લોકોને કહી દીધું છે કે અમે અમારો મુદ્દો છોડશું નહીં, અને એમને ત્યાં સુધી કીધું છે કે આ ઓપરેશન હોલ્ડ પર રાખ્યું છે, બંધ નથી કર્યું. બરાબર છે? તો આ એ લોકોએ જે કરવું એ જ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખે એમનું એક પુસ્તક છે ડ્રીમલેન્ડ, એમાં એમણે કોટ કર્યું છે કે ભાઈ જ્યારે 26/11 હુમલો થયા બાદ એ લોકોની એરફોર્સ તૈયાર હતી, છતાં પણ એમણે પાકિસ્તાન પર હુમલો ન કર્યો, કારણ કે મનમોહન સિંહનું એવું માનવું હતું કે દેશની અંદર મુસ્લિમો નારાજ થઈ જશે. આ એ લોકોનું એટલું જધન્ય કૃત્ય છે અને મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કૃત્ય છે. આ તો ઉલટીના એ લોકો એવું સાબિત કર્યું કે ભારતના મુસ્લિમો પાકિસ્તાનને ચાહે છે. તમે મને કહો કે આજે આટલો મોટો ઓપરેશન કર્યું, એક સિંગલ મુસ્લિમ લીડરે આવી અને પાકિસ્તાનના ફેવરમાં બોલ્યો, એક બતાવો. જે ઓવેસી ઓલમોસ્ટ બીજેપીની વિચારધારાનો 360 ડિગ્રી ઉલટું છે. ઓવેસી એ ઓવેસીએ આ આખા અભિયાનની અંદર એમના સમાજને એક કરીને એમ કીધું છે કે આપણે પાકિસ્તાનની વિરુદ્ધમાં પાકિસ્તાન મુર્દાબાદ ને હિન્દુસ્તાન જિંદાબાદ. બરોબર છે? આ મોદી સરકારનો વિષય છે. હવે એ જ વસ્તુમાં મનમોહનસિંહના નિવેદનમાં આવું હતું. તો તમે વિચાર કરો, જમીન આસમાનનો ફરક છે આ બંને સિચ્યુએશનની અંદર. 10 સેકન્ડ નિકુલભાઈ. તમે હમણાં મહેશભાઈની વાત સાંભળી તો એમના દ્વિભાષી ભાષણ તમે સાંભળી લીધું. એક બાજુ ઓવેસી એક સૂત્ર થઈ અને સપોર્ટ કરે છે એવું બોલે છે, અને બીજી બાજુ હિન્દુત્વની જે નારા લગાડીને જોરથી બોલ્યા તો ખૂબ દુઃખ લાગે છે. તમે જે વસ્તુ હું કહેવા માંગુ છું, કદાચ તમને ભાવાર્થ ખ્યાલ નથી આવ્યો એટલે કદાચ તમે આટલા ઉગ્ર થઈ ગયા, પરંતુ એ તમારી સોચ છે, તમારી સમજ છે. અમે તો આખા દેશને એક જ ગણીએ છીએ. ઉમરજી, जिस એક तरीके से એક વર્ડ તમે બીજા ધર્મના આતંકવાદી અથવા તો બીજા ધર્મનું નામ લઈને બોલી બતાવો, બીજા દિવસે આ ગળું તમારું હિન્દુ નહીં હશે. એ તમને ડર લાગે? ચલો, ઓકે ઓકે ઓકે, આની ઉપર આપણે પછી વાત કરીશું. આની ઉપર હું પછી વાત કરીશ. મહેશભાઈ હું આ મુદ્દા ઉપર હું પછી વાત કરીશ. એક મિનિટ હું અત્યારે આ મુદ્દા ઉપર નથી વાત કરવા માટે આવ્યો. જે આતંકવાદ ઉપર ઓપરેશન સિંદૂર ઉપર વાત કરવાની છે. બરાબર છે? એક મિનિટ. ઓકે નિકુલભાઈ ઓકે મારે આ મુદ્દા ઉપર નથી વાત કરવી. ઓકે નિકુલભાઈ, હું આપને રોકવા માંગુ છું. મહેશભાઈ, આપને પણ રોકવા માંગુ છું. અત્યારે હાલ આ मुद्दा पर मारे कोई बात नहीं करवी. उमर जी, जिस तरीके से आज की अगर हम बात करें तो इंडस वाटर ट्रीटी के बारे में प्रधानमंत्री जी ने जो बोला, टेररिज्म के बारे में जो बोला, और साथ में पीओके के बारे में भी जो उन्होंने स्टेटमेंट दिया, लगता है कि आज टेररिज्म जो यूएन में अभी तक इंडिया का जो स्टैंड रहा है वो टेररिज्म के अगेंस्ट ही रहा है. और फिर एक बार मोदी जी ने ग्लोबली मैसेज दिया है कि टेररिज्म नहीं चलेगा. अगर टेररिज्म है तो हम बात भी नहीं करेंगे, हम ट्रेड भी नहीं करेंगे. आप क्या कहोगे, ये एक ग्लोबली मैसेज था उनका? देखिए, भारत का मैसेज जो है वो यही रहा है कि हम तभी बात करेंगे जब क्रॉस बॉर्डर टेररिज्म वो बंद होगा. उसके पहले हम बात करने को तैयार नहीं हैं. और ये अमन की आशा गैंग हमारे मुल्क में बहुत एक शानदार उनका वो रहता है प्रेजेंटेशन कि भाई भारत वॉर चलती रहेगी लेकिन हम स्पोर्ट्स डिप्लोमेसी तो चलनी चाहिए. चाहे हम दुबई में जाके खेलें, चाहे हम अमेरिका में जाके खेलें, कहीं ना कहीं उनके साथ खेलेंगे. या उनके फवाद खान और हनिया आमिर और कौन कौन ये आते हैं यहाँ पर लाखों करोड़ों रुपए का बिजनेस करते हैं, सुपरस्टार बनते हैं, फॉलोइंग लेते हैं. और जब पुलवामा जैसे अटैक होते हैं, जब हमारे जवान मरते हैं, हमारे सिविलियन मरते हैं, 26/11 होता है, 1992 होता है, तो उन्हीं एक्टर्स के मुंह से 4 शब्द नहीं निकलते. शफकत अमानत अली यहाँ पर आके बहुत सिंगर बनते हैं, उनकी बहुत फैन फॉलोइंग होती है, करोड़ों लोग उनको प्यार देते हैं, लेकिन उन्हीं करोड़ों लोगों में से जब 100 लोग मरते हैं या 20 लोग मरते हैं तो उनके मुंह से 4 शब्द नहीं निकलते कि इनके साथ गलत हुआ.
हम ये नहीं कह रहे, जाहिर सी बात है वो उनके देश की, हम ये नहीं कह रहे कि वो अपने देश को पूरी तरह डिस्कार्ड कर दें या पूरी तरह पाकिस्तान को नीस्तो नाबूद करने की बात कहें, वो हम नहीं कह रहे। लेकिन आप ये तो कह सकते हैं कि भारत के नागरिकों को, सिविलियंस को मारना जो है वो आतंकवाद जो है वो गलत है। ये सब तो आपके मुंह से नहीं निकलते कि ये तो बहुत मिनिमम चीज है। तो ये जो हमने एक ठोस कदम उठाया है कि हमें बर्दाश्त नहीं है कि हमारे जो जवान हैं उनकी जान जो है सस्ती नहीं है। वो बॉर्डर पे खड़े हुए हैं और हम नाच गाना और खेल कूद उनके साथ कर रहे हैं यहाँ पे बॉम्बे में बैठ के, ये नहीं चलेगा। तो ये भी एक हमने मैसेज दिया कि कोई स्पोर्ट्स डिप्लोमेसी नहीं, कोई बॉलीवुड नहीं, कोई सुपरस्टार्स का आना नहीं, सबको आप बैन कर दो। उनकी जो मूवीज यहाँ रिलीज होने वाली हैं वो बैन कर दो। अभी फवाद खान ने बड़ी मुश्किल से, जब उन्हें लगा कि भाई अब पानी सर से ऊपर हो गया है और 4 गालियां पड़ रही हैं हिंदुस्तानियों की तरफ से, तो उन्होंने बड़ी मुश्किल से इंस्टाग्राम पे 4 शब्द लिखे कि जो कुछ हुआ पहलगाम में वो गलत था, ऐसा कुछ उन्होंने 4 शब्द लिखे। लेकिन दैट इज नॉट इनफ। आपने पहले जब आप 2013 के बाद 13, 14, 15, 16 उनकी 4 मूवीज रिलीज हुई, तो तब तो उन्होंने खूब बिजनेस किया और लगातार पाकिस्तान की तरफ से टेररिज्म जारी था, तब तो आपके मुंह से कुछ नहीं निकला। तो ये जो हम मैसेज हमने दिया है कि भाई ये टेररिज्म और बॉलीवुड और स्पोर्ट्स और क्रिकेट ये सब एक साथ चल रहा है, ये बड़ा कंफ्यूजिंग है और ये अभी तक चलता आ रहा था, ये अब नहीं चलेगा। तभी उनको समझ में आएगा, क्योंकि पाकिस्तान को भारत की जरूरत है, लेकिन भारत को पाकिस्तान की किस चीज की जरूरत है? भाई हमारे पास सारे स्टार्स एक से एक मौजूद हैं, हमारे पास एक से एक सिंगर मौजूद हैं, हमारी बॉलीवुड इंडस्ट्री पूरी दुनिया में मशहूर है। पाकिस्तान की कौन सी इंडस्ट्री है, वहां के कौन से ऐसे महान इंडस्ट्री है जिसकी वजह से हमारे स्टार्स को जरूरत पड़े? तो ये जो हम संदेश दे रहे हैं इस वक्त, ये बहुत इंपॉर्टेंट, बहुत महत्वपूर्ण एक संदेश दिया है प्रधानमंत्री जी ने कि पानी और खून एक साथ नहीं बह सकता और टेररिज्म जब तक चलता रहेगा तब तक कोई बात करने के लिए हम तैयार नहीं है, जब तक ये खत्म नहीं होगा। और मैं एक अल्टीमेटम और दे दूं कि पाकिस्तान सुनने वाला नहीं है, समझने वाला नहीं है। अगर उसे समझना होता तो वो 70 साल पहले ही समझ गया होता। अभी ये बहुत लंबा चलने वाला है खेल और हमें इसी तरह उनको ताबड़तोड़ जवाब देते रहना पड़ेगा और कोई तरीका ही नहीं है इसका। बिल्कुल उमरजी धन्यवाद हमारे साथ जुड़ने के लिए। राजेश भाई, निकुल भाई, महेश भाई, आप ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે। તો દર્શક મિત્રો, थॉट्स ऑफ क्लियरिटी के लिए सैल्यूट है भाई, आपकी अल्टीमेट है, आप जो थॉट ओके 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 जी जी बिल्कुल बिल्कुल। तो दर्शक મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે ભારતીય સેના સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં ગ્લોબલી અને તેની સાથે પાકિસ્તાન સામે હવે કેવી રીતે જવાબ આપે છે। આજના વિશેષ કાર્યક્રમને રજા આપશો। નમસ્કાર।